અમદાવાદ ગાંધીનગરને જોડતો કેબલ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। રાજ્યનો પ્રથમ 6 લેન કેબલ સ્ટેડ બ્રિજ ખુલ્લો મુકાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ગાંધીનગર અમદાવાદ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો હવે ઉકેલ આવશે। 175 કરોડના ખર્ચે આ કેબલ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે। 32 સ્ટેડ કેબલ સિસ્ટમ અને કુલ 1272 કેબલ સ્ટેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેબલ બ્રિજની 672 ટન જેટલું વજન સહન કરવાની ક્ષમતા છે। નભોઈ નર્મદા મુખ્ય કેનાલ બ્રિજને 12 લેન બનાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। 32 સ્ટેડ કેબલ બ્રિજ કે જેને હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, આનાથી ટ્રાફિકની સમસ્યા જે છે તે હલ થઈ જશે। 672 ટન જેટલું વજન સહન કરવાની તેની ક્ષમતા છે। આ સાથે જ નભોઈ નર્મદા મુખ્ય કેનાલ બ્રિજને 12 લેન બનાવવામાં આવશે। આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે। કેબલ બ્રિજ જેને ખુલ્લો મૂકવામાં આવ્યો તેની તસવીરો પણ સામે આવી છે। આ રાજ્યનો પ્રથમ 6 લેન કેબલ સ્ટેડ બ્રિજ છે, જેને ખુલ્લો મુકાતા રાજ્યવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। ગાંધીનગર અમદાવાદ વચ્ચે ટ્રાફિકની સમસ્યાનો હવે આ કેબલ બ્રિજના કારણે હલ આવી જશે।